સમજ સદગુરુ આપે છે. કોણ આપે છે? સદગુરુ આપે છે. કે આપણને જે શરીર પ્રાપ્ત થયું છે, શા કારણથી થયું છે, જ્યાર સુધી સદગુરુના શરણે, સદગુરુની શાનમાં, સદગુરુની વાતમાં ના જઈએ ત્યાં સુધી આ શરીર વિશેનું પણ ભાન રહેતું નથી. તો આખા વિશ્વમાં જોવા જઈએ તો ભક્તિ તો ચાલે જ છે, ભજન પણ ચાલે છે, પૂજા પણ ચાલે, સેવા પણ ચાલે જ છે. ભક્તિ, ભજન, પૂજા, સેવા, મેળાવડા, ખર્ચા કેમ કરે છે વ્યક્તિ? તીર્થે કેમ જાય છે? મંદિરે કેમ જાય છે? તો સંત એવું કહે છે કે આખા જગતને પ્રગટ કરનાર, આ વિશ્વનો ઘડતર ઘડનાર એવો કોઈ પરમ તત્વ પરમેશ્વર છે. અને એ પરમેશ્વરની પ્રાપ્તિ માટે, પરમેશ્વરની ઓળખાણ માટે કોઈ ભજન કરે છે, કોઈ કીર્તન કરે છે, કોઈ જાત્રાએ જાય છે, કોઈ પૂજા કરે છે, કોઈ ગુરુ કરે છે. કશુંક ને કશુંક કેમ કરે છે? મૂળ લક્ષ્ય શું છે? આ બધું કરવાનું કારણ શું છે? અને જ્યાં સુધી કારણ હાથમાં નહીં આવે ને બાપ, ત્યાં સુધી કાર્ય અધૂરું રહી જાય. તો બધાનું મંતવ્ય એ છે, તમામ આ દુનિયાના જેટલા પણ સંપ્રદાય છે, જેટલા પણ ધર્મ છે, જેટલા પણ ધર્મ ગ્રંથો છે, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, બધાનો એક જ ઈશારો છે કે આ વિશ્વનો માલિક કોણ છે, આ વિશ્વને ઘડનાર કોણ છે. અને વિશ્વના માલિકની પ્રાપ્તિ માટે, માલિકની ઓળખાણ માટે આ જગત કશુંક ને કશુંક કરે છે, કંઈક ને કંઈક કરે છે. તો સંત એવું કહે છે કે જે ઘડનાર છે, જે વિશ્વનો માલિક છે, એ કેવો છે? તો સંત એવું કહે છે કે નિર્ગુણ છે, એ ત્રણ ગુણમાં આવતો સતો, રજો કે તમો, બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નથી. સંત એવી વાત કરી છે. એ કેવો છે? નિર્ગુણ છે, એ નિરાકાર છે, કોઈ આકારમાં પણ આવતો, કોઈ પણ આકારમાં નથી. અને આખું વિશ્વ, બધા સંપ્રદાયો એની પ્રાપ્તિ માટે કંઈક ના કંઈક કરે છે. પણ સંત મહાપુરુષો આગળ એમ કે છે કે આ નિર્ગુણ જે છે, જે નિરાકાર છે, બે આંખથી દેખાઈ ના શકે, એની પારખ કરવી પડે. શું કરવું પડે? પારખ અર્થાત જ્ઞાન થાય. પારખનો અર્થ જ્ઞાન થાય. એ પરમ તત્વનું જાણે જ્ઞાન થાય ને બાપ, ત્યારે નિવૃત્તિ મળે. બોલો સદગુરુ મહારાજ કી જય. ત્યારે નિવૃત્તિ મળે. નિવૃત્તિનો અર્થ થાય છે, ગવર્મેન્ટ કર્મચારી હોય એમને પૂછી લેજો, ગવર્મેન્ટ નોકરી હોય ને તો 58 વર્ષે નિવૃત્ત મળે, યા 60 વર્ષે મળે. અને એ લઈ લેજો થોડી વાર. કદાચ ને 58 વર્ષે મળે, કદાચ ને 60 વર્ષે મળે. હવે નિવૃત્ત થયા પછી કોઈ નોકરી કરવી પડે? માનો કે અમારા જમાદાર સાહેબ નિવૃત્ત થયા, ઉદાહરણ નિવૃત્ત થયા, શું એમને હવે ડ્રાઈવરિંગ કરવા જવું પડે છે? શું એમને નોકરી કરવા જવું પડે છે? નથી જવું પડતું, કારણ એ નિવૃત્ત થઈ ગયા છે. હવે નિવૃત્ત થયા પછી પૈસા આવે કે નથી આવતા? પૂછો, આવે કે નથી આવતા? નિવૃત્ત થયા પછી કામ ધંધો બધું બંધ, નોકરી બંધ, છતાંય પૈસા આવે. કઈ કરવા પડવાનો દાવો નથી, છતાંય પૈસા આવે છે. એમ તમને આ મહાપદની અનુભૂતિ થશે, પરમ તત્વની અનુભૂતિ થાય. આ દુનિયાના જે તે વ્યક્તિને, આ દુનિયાના કોઈ પણ મનુષ્યને
જે દિન એનો અનુભવ થઈ જશે, એનું જ્ઞાન થઈ જશે, તે દિવસે નિવૃત્ત થશે. એને કરવાપણાનો દાવો હોય નહીં. એટલે ગુજરાતનો સમ્રાટ સંત બોલ્યો, તું જપ કર, તપ કર, વ્રત કર, ઓમ કર, હવન કર, તું ચાહે જે પણ કરી લે, પણ આત્મ તત્વ ચિંત્યા વગરના સર્વ સાધના તારી જૂઠી થઈ જશે. આની પ્રાપ્તિ થઈ એનું પ્રમાણ શું છે? તો કે કરવાપણાના દાવામાંથી મુક્ત છે. બોલવું એ તો પ્રેક્ટિકલ છે. આ બોલવું ને એ તો પ્રેક્ટિકલ, કોઈ પણ બોલી શકે. તમે 1 મહિનો ટ્રાય મારો બોલતા થઈ જાઓ. ભગવાનની વાતો, સંતોની વાતો, ભજનોની વાતો, વાતો કરે વાતોડિયા, વાતો કરે વાતોડિયા. વાતોથી શું થાય? કુવા ખોદે ઘી નીકળે તો આ જગત ભૂખું ના ખાય. ભક્તિ એ વાતો કરવાની નથી, ભક્તિ એ સમજણની. ભક્તિનો અર્થ સમજણની છે. સમજણ અર્થે નિવૃત્તિ, સમજે તો નિવૃત્તિ. અને જ્યાર સુધી નિવૃત્તિ નથી ને બાપ, ત્યાં સુધી પ્રવૃત્તિ છે. જ્યાં સુધી નિવૃત્તિ નથી ને, ભક્તિમાંથી નિવૃત્ત થવાનું. ભક્તિનો મતલબ નિવૃત્તિ મેળવવી, નિવૃત્ત થઈ જવું. ને નિવૃત્તિ આવે તો પ્રવૃત્તિ જાય 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 ને જાય. વિચાર કરો, તમે જેનો સંગ કરો છો એ પ્રવૃત્તિ વાળો છે કે નિવૃત્તિ વાળો, એનો ખ્યાલ રાખો. બાકી તમારો સંગ ફોગટમાં જશે. મનુષ્ય જન્મ એને જતો રહેશે. સંત મહાપુરુષો આટલા બધા ભજનો કહે છે કેવાનો સંગ કરવો જોઈએ. નિવૃત્ત વ્યક્તિનો સંગ કરો તો તમારું મન નિવૃત્ત બનશે. બાકી પ્રવૃત્તિ વાળાનો સંગ કર્યો ને બાપ તો વિકૃતિમાં જવાશે, અને વિકૃતિમાં જશે ને તો વાદ અને વિવાદ ઉભો થશે. જેટલી જગ્યાએ વાદ અને વિવાદ ચાલે છે એનું કારણ જ એક છે, પ્રવૃત્તિ. સંત ના પાડે છે, જો તમારે પરમ ગતિને પામવું હોય, જો તમારા મનુષ્ય જન્મ ફેરો ફોગટ ના જવા દેવો હોય ને, તો નિવૃત્ત થઈ જાઓ. હજુ બાજી આપણા હાથમાં છે. સંત મહાપુરુષો કહે છે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. હું ભરોસો, આપણે સંગઠન કરવા નીકળ્યા છે, હું ભરોસો સંગઠન થશે કે નહીં થશે, આ દેહ રહેશે કે નહીં રહે, ક્યારે પડી જશે, પલમો જતો રહેશે, પલમો. ભક્તિ એ પલની છે, વર્ષોની નોય. સાનમાં સમજી જવાનું પલમો. જેસલ જાડે લજાને પલમો જ્ઞાન થયું, મીરાબાઈ ને પલમો જ્ઞાન થયું. સમય લીધો નથી. જે સમય સદગુરુની સામે બેઠા બાપ એ જ સમય મેં જ્ઞાન થઈ ગયું. પણ પાત્રતા બનવું પડે, એ લાયક આપણે પાત્ર બનવું પડશે. કારણ કે વાઘણનું દૂધ સોનાના પાત્રમાં ઠરે. આપણે ઠરતું નથી એનું એક જ કારણ છે કે આપણે સોનાનું પાત્ર નથી બન્યું બાપ. ને બનાવો, એનો ઘાટ લાવો, મહેનત તો મોક્ષે. એટલે સંત મહાપુરુષો કહે છે, કોણ જાણી શકે કાળ ને સવારે કાલ કેવું થશે. ને કાળ તઈને આવે, કાળ ઘણા બધા આવે. કાળ વિશે વાત કરશું આપણે. હે તારા માથે ભમી રહ્યો કાળ રે, ઊંઘ તન કેમ આવે. જો કેટલી સરસ મજાની વાત કરી છે મહાપુરુષોએ. કે આ માથા ઉપર કાળ ભમી રહ્યો છે, ઊંઘ તને કેમ આવે. ઊંઘનો અર્થ થાય અજ્ઞાનતા. ઊંઘી જવું નહીં, એ શરીરનું કાર્ય છે. ઊંઘનો અર્થ થાય અજ્ઞાનતા. તું અજ્ઞાનતામાં કેમ છે, તારા માથે કાળ ભમી રહ્યો છે. સંત મહાપુરુષોએ કીધું છે, એક ભૂતકાળ છે, એક ભવિષ્યકાળ છે, અને એક વર્તમાન કાળ છે. આ દુનિયાની અંદર તમને કોઈ નડતું જ નથી. આ બધા કાળ મૂકેલા છે વિશ્વમાં. આપણે એકબીજાને દોષ કરીએ છીએ, ખોટી વાત પડે. કારણ કે સદગુરુએ આનું પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. એક તું છે, પછી તન છે, મન છે, ધન છે, મસ્તક છે, શીશ છે. એની સિવાય આ દુનિયાની અંદર કોઈ જ નથી. તને જે નડે છે મન પહેલું,
બીજા નંબરમાં તન, ધન અને શીશ. એનાથી છૂટો કર્યો આપણને ત્યારે નિવૃત્ત બનેલા, અને આપણે વ્યક્તિઓની ગણતરી કરીએ છીએ. પેલા ઓમ, પેલા તેમ, પેલા તેમ. એનો મતલબ કે એનું જ્ઞાન થયું નથી એટલે અહીંથી બોલાય છે. મેન ભૂલો અહીં જ છે, કારણ કે તમે તો આચરણનું પાલન કરનારા છો. અહીંથી જેવું કહેશો એવું પાલન કરો છો. મૂર્ખ અહીં છીએ. અને કાળની વાત કરી તો એક ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ભૂતકાળ કોને કેવું? કે જે ગયેલો સમય પાછો આવતો નથી. કમાન્ડમાંથી બાણ નીકળેલું પાછું વળતું નથી. ગયેલો સમય પણ પાછો આવતો નથી. તમારા જિંદગીના જેટલો સમય જતો રહ્યો, જેટલી ઉંમર જતી રહે ને ભાઈ, ફોક છે. શું કરી? વાતો કરી. શું કરી? એ કાળ ભડકી ગયો કે એના બાપની તાકાત કાળવાળો સમય હમણાં લાવી શકે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી, આ દુનિયાનો કોઈ જ્ઞાની પુરુષ પણ એવો નથી કે ગયેલો સમય પાછો લાવી શકે. અને એનું જ નામ છે ભૂતકાળ. તમારી જિંદગી જેટલી હતી ને એ ભૂતકાળ ખાઈ ગયો. કોઈના બાપની તાકાત નથી, કોઈ ગુરુ મંત્ર ના ચાલે, વિશ્વમાં કોઈ મંત્ર ના ચાલે કે જિંદગીને પાછી લાવી શકો. તમે એ ઉંમરને પાછી લાવી શકો, એ બાળપણને તમે પાછું લાવી શકો, કારણ કે કાળના હાથમાં છે. કોના હાથમાં ગયું? ભૂતકાળના હાથમાં. એક છે ભવિષ્યકાળ. કાલનું વિચારીને ચાલીએ છીએ આપણે. આવું કરશું, તેવું કરશું, ફલાણું થશે, ઢીકણું થશે. એ કાલ છે. સંત એમ કે કાલ કેને જોઈ? કારણ કે એ ભવિષ્ય કાળ પકડીને બેઠો છે, તમારા હાથમાં નહીં આવવા દે. ફેરવી કાઢશે. આજે એક વ્યક્તિને ફેરવ્યા મારે રેલવેમાં. કાળનો જ ખેલ છે. એટલે ભવિષ્ય કાળ અને હાલમાં છે વર્તમાન કાળ. ત્રણ કાળ થયા. થયા કે ના થયા? ત્રણ કાળ. વર્તમાન કાળ હજી ડેન્જર મેનો ડેન્જર છે. વર્તમાન કાળમાં હજી સ્થિરતા નહીં લાવવા દે. આ ત્રણ કાળ ભક્તિ નહીં કરવા દે. આ જગતનો વ્યક્તિ નથી નડતો બાપ, આપણે કોકને માથે પાડીએ છીએ. હું ભક્તિ કરું એટલે અમને રીહે બરે, હું ભક્તિ કરું એટલે આવા બે બરે, હે ને? એવું નથી. પહેલેથી જ આ જોડે જાયેલા કાળ મૂકેલા જ છે. એટલે વર્તમાન કાળ. હવે ત્રણેય કાળ મસ્તકમાં આવે એટલે સદગુરુ મસ્તક મુકાવે. સદગુરુ મસ્તક લેવાનું કારણ શું? ત્રણ કાળમાંથી મુક્તિ મેળવવા માટે. ત્રણ કાળ આ મસ્તકની અંદર આયા. ભૂતકાળ કોણમાં આવ્યો? રોમને કોઈએ જોયા? મીરાબાઈને જોયું? કોઈએ જોયા? પણ આપણે સાંભળ્યા તો ખરા. કઈ રીતે સાંભળ્યા? ઓખે કે મોઢે કે કોને? એ ભૂતકાળની તમામ વાતો કોણ ગ્રહણ કરે છે? એટલે એક કાળ તઈ બેઠેલો છે, એનું નામ છે ભૂતકાળ. ભવિષ્યકાળ જીભમાં બેઠેલો છે. કઈ બચી જશું? ભવિષ્યકાળ જીભમાં બેઠેલો છે. ભવિષ્ય કોણ ભોકે? આંખ ભોકે પણ જીભ ભોકે. ભવિષ્ય વાણી જીભ ભોકે. પેલા લોકો નથી ભોગતા, કારણ કે હરેક જગ્યાએ અલગ અલગ કાળ મૂકેલા છે. એટલે એને કહેવાય ભવિષ્ય કાળ. વર્તમાન કાળ વાંક. એ વાંક ભૂતકાળનું ના જોવે ને ભવિષ્યકાળનું ના જોવે. એક કાળ તઈ મૂકેલો છે, અને જેની આંખોની અંદર કમરો હોય ને બાપ, આખું જગત પીળું દેખાય. અને ખેલ છે કાળનો. સંત મહાપુરુષો કહે છે, તારા માથે ભમી રહ્યો કાળ, ઊંઘ તને કેમ? વિચાર કરો. અને કદાચ ને શીશ તઈ અર્પણ કરે ને તો પછી આવે મહાકાળ. પછી કયો કાળ આવે? મહાકાળ. બોલવા વાળો, હે ને? બોલવા વાળો પણ મહાકાળ છે. તું
ના બોલ્યો હોત તો સારું, બગડતું નહીં કામ કહેવાય કે નહીં કહેવાય? તું બોલ્યો નહીં હોત તો મજા આવી જતી. તે બધું બોલીને બગાડ્યું. અહીંયા પણ એક કાળ છે, એ પણ સત્ય નોય, એ પણ સત્ય નોય. અને બોલવા વાળા તો જેટલો ને રંડે ફંડે ઝંડે સડાવી દીધા. ચાલ બચવું પડશે આ બધા કાળોથી. એ ચોથો કાળ મહાકાળ કે જેને કહેવાય, ભલ ભલાનું તેલ કાઢી નાખે બાપ. હમણાં અમારે જેવો નહીં અલાઈ કાઢે. અને પાંચમો કાળ છે, એનું નામ છે સમયકાળ. સમય ચક્રવ્યૂહની અંદર જે ફસાય છે ને, એનાથી કોઈ બચી ના શકે, કોઈ બચી ના શકે. કેટલા કાળ મૂકેલા છે. જેને ઉત્પત્તિ કરીને આ શરીર તમને આપ્યું ને, એ જેવો તેવો નથી. પરમ તત્વ, પરમ કૃપાળુ પરમેશ્વર છે બા. એની જોડે જવું છે તમારે આ 5 કાળનો ત્યાગ કરવો પડશે. 5 કાળ જોડે લડવાનું છે. આપણે જગત જોડે લડવા જઈએ, માણસો જોડે લડવા જઈએ, આપણે સંપ્રદાયો જોડે લડીએ છીએ, આપણે ભક્તો જોડે લડીએ છીએ, આપણે સંતો જોડે લડીએ છીએ, આપણે ગુરુઓ જોડે લડીએ છીએ. ગલત. અને જે એ લડવા રહેશે ને, એ કાળને નહીં જીતી શકે. કાળ એને ખાઈ જશે, કાળ એને જીતી જશે. લડવાનું કઈ છે? કાળ જોડે. સંતોએ કાળની વાત કરી છે. સમયકાળ, સમયકાળની અંદર 3 કોટા આવે. ખબર તમને? ઘડિયાળની અંદર 3 આવે. જોજો તમે. એક બહુ સ્પીડમાં ચાલે, ખબર? એક સ્પીડમાં ચાલે એને સેકન્ડ કોટો કહેવાય, અને એક ધીરો ધીરો ચાલે એને મિનિટ કોટો કહેવાય, અને એનાથી ધીરો ચાલે એને કલાક કોટો કહેવાય. આ 3 કોટા ભેગા કરી જોડે ને એમનો સંત. બોલો સદગુરુ મહારાજ કી. અને 3 કોટા ક્યારે ભેગા થાય ખબર? 12 વાગે. જોજો તમે ઘડિયાળમાં જોજો. જેવા 12 વાગશે ને 3 ભેગા. 12 વાગે તો 3 ભેગા. એટલે જ કેવાના 12 વાગી જાય. શબ્દ તો કેવાય છે, ઋષિ મુનિઓને મૂકેલું જ છે કશુંક ને. અરે જવા દો ને, હમણાં તો 12 વાગી જાય યાર. કેવાય કે નહીં કહેવાય? એટલે જીતવા પડશે આ કાળને. ને કાળ ને જીતશો ને તાણે નિવૃત્ત થવાશે. બોલો સદગુરુ મહારાજ કી. આપણે નિવૃત્ત થવાની કર્યા છે બાપ. નોકરી કરવી પડશે. આ શરીર જતું રહેશે, ઘણો શરીરો આવશે. આવો ને આવો શરીરો અમે કેટલોય બદલી કાઢ્યો આપણે, કેટલોય જતો રહ્યો. અનંત યુગોથી આ ચક્રવ્ય ચાલે છે, આ સમયકાળ ચાલે છે અનંત યુગોથી. આજનો નોય. સૂર્ય ઉગે બુડે અનંત કાળોથી ચાલે છે. આપણી જેવા ફોગટિયા કેટલાય આઈને જતા રહ્યા. આવો શરીરો કેટલી વાર ધારણ કર્યો, કેટલી વખત ગયો, કેટલી વખત ધારણ કર્યો, કેટલી વખત ગયો. બધાનું એક જ મંતવ્ય છે, બધા સંપ્રદાય, બધા ધર્મનું એક જ મંતવ્ય છે, સત્યની પ્રાપ્તિ કરવી. અને આ 5 કાળને જીતવું હોય ને બાપ, તમારી જોડે હથિયાર જોઈશે. હથિયાર વગર તમે નહીં જીતી શકો. અને એ હથિયાર ઘડતો હોય ને એ હાલે. લવાર ઘડે ને, સુથાર જોડે જાય તો, કુંભાર જોડે જઈએ તો, કુંભાર જોડે જાય તો માટલું ઘડી ના લે. આ માટલું કોકને મારવાથી મરી જાય ભાઈ? ફૂટી જાય ને. વિચાર કર. પરુણો મારવાથી બળદીઓ મરી જાવ. પણ એ જ બળદિયાને તલવાર મારીએ તો હથિયાર લેવા કઈ જવું પડે? લાકડો ફોડવો હોય તો લવાર નથી. આપણે હથિયારો લેવા કઈ જઈએ? હવે વિચારો તમે, તમારી રીતે નક્કી કરો. કારણ કે આ ભક્તિ તમારી છે. તમારો સમય તમે કઈ બરબાદ કરી રહ્યા છો? સમયકાળ તમને કઈ ભમાવે છે? કયા ચક્રવ્યૂહ લઈ જાય છે? કારણ કે બચ્ચો તો તમારા આજ હાથની વાત છે. તમને આ દુનિયાની અંદર કોઈ નહીં બચાવી શકે.
જાગવું પડશે, ઊંઘમાંથી અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવવું પડશે. ચા હમણાં નથી લાવવાની, કોણે કીધું? બોલો સદગુરુ મહારાજ કી